ચાલો ભારત અને અમેરિકાના વિશાળ આર્થિક સંબંધો પર એક નજર કરીએ. જુઓ, આ આંકડો છે 130 અબજ ડોલરથી પણ વધુનો. આટલો વેપાર થાય છે. આ કારણે જ આ દુનિયાની સૌથી મહત્વની દ્વિપક્ષીય વ્યાપાર ભાગીદારીમાંની એક છે. તો આ 130 અબજ ડોલરનો આંકડો ખરેખર શું દર્શાવે છે એ સમજવું જરૂરી છે. હવે આમાં રસપ્રદ વાત એ છે કે આ વેપાર માલસામાન અને સેવાઓ વચ્ચે વહેંચાયેલો છે. ખરેખર તો સેવાઓના ક્ષેત્રમાં ભારતનો અમેરિકા સાથે નોંધપાત્ર ટ્રેડ સરપ્લસ છે. તો ચાલો જોઈએ કે આ બંને દેશો ખરેખર શેનો વેપાર કરે છે. શરૂઆત કરીએ માલસામાનથી. ભારત ફાર્માસ્યુટિકલ્સ જેવી વસ્તુઓની નિકાસ કરે છે, જ્યારે અમેરિકા મશીનરી અને ક્રૂડ ઓઇલ મોકલે છે. અને આ સેવા ક્ષેત્રમાં ભારતની તાકાત દર્શાવે છે, જે આ સંબંધનો મુખ્ય આધાર છે. આમાં ઊંડા લાંબા ગાળાના રોકાણ અને જમીન પર વ્યવસાયો બનાવવાનો પણ સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રની ચર્ચામાં એફડીઆઈ શબ્દ વારંવાર સાંભળવા મળે છે. આને એક લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તરીકે સમજો, માત્ર એક સાદા વ્યવહાર તરીકે નહીં. અમેરિકી કંપનીઓ ભારતના ટેકનોલોજી, ફાઇનાન્સ અને કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. આ સંબંધ માત્ર પૈસા વિશે નથી, તેનું વ્યાપક ભૌગોલિક, રાજકીય મહત્વ પણ છે. બંને દેશો ટેકનોલોજી, સંરક્ષણ અને નિર્ણાયક ઊર્જા સુરક્ષા પહેલ પર સહયોગ કરી રહ્યા છે. આ આર્થિક સંબંધ માટેની મહત્વાકાંક્ષા તો હજુ પણ વધી રહી છે. આગામી મોટો લક્ષ્યાંક દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે. એફટીએ એટલે કે મુક્ત વેપાર કરાર બંને અર્થતંત્રો વચ્ચેના અવરોધો ઘટાડી શકે છે. એ મહત્વાકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચવા માટે પહેલા કેટલાક મોટા આર્થિક અવરોધોને પાર કરવા પડશે. આ સંબંધની સફળતા માત્ર ભારત અને અમેરિકા પર જ અસર નથી કરતી, તે વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ છે. તો આ વિશાળ આર્થિક ભાગીદારીના ભવિષ્ય પર આ એક અંતિમ વિચાર આપણને છોડી જાય છે.